બરોડા બાર એસોસિએશનનો શપથવિધિ સમારોહ સંપન્ન થયો છે. ભવ્યાદિત ભવ્ય જીત થઈ હસમુખભાઈ અને તેમની ટીમ, એટલે કે આ જે ટીમ છે, પ્રમુખ તરીકે હસમુખભાઈ સાથે જ ઉપપ્રમુખ તરીકે નેહલ ચુતરિયા શપથ લીધા છે. આ પ્રસંગે જનરલ સેક્રેટરી પદે રીતેશ પી ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા, ખજાનચી પદે નિમિષા એમ દોત્રે અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જય એચ ઓઝાએ કાર્યભાર ગ્રહણ કર્યો છે. શપથવિધિ બાદ મેનેજિંગ કમિટીના સભ્યોએ પણ બારના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સમારોહમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમ બાદ સૌએ સમૂહ ભોજન પણ લીધું છે. નવા પ્રમુખ પદે ચૂંટાયેલા હસમુખભાઈ ભટ્ટે વકીલો જે મૃત્યુ થયા છે તેમના વેલફેર તરીકે 25,000 રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે. તમામ બરોડા બાર એસોસિએશનના સભ્યોએ વડોદરાના નવા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટને આભાર પણ વ્યક્ત કર્યો છે. સાથે જ તેઓનો જન્મદિવસ ત્યારે કેક કટ કરી અને આભાર પણ વ્યક્ત કર્યો છે. અને એકાઉન્ટેબિલિટી માટે મત આપેલો છે. મને બરાબર ખ્યાલ છે. લીગાલિટીનો અર્થ થાય છે કે વડોદરા વકીલ મંડળને પાસ હશે. મિત્રો, હમણાં જ કઈ 2 દિવસ પહેલા જ એવી ચર્ચા થઈ કે સાનો ચાર્ટ તમે 1 જાન્યુઆરી પહેલા લઈ મહારાષ્ટ્રમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, કચ્છમાંથી અને સુરતમાંથી કે બાહોશ માણસની ગુજરાતમાં જરૂર છે. આપ સભે એ નિષ્ઠા કાયમ રાખીશ. આ બહારને જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું અવેલેબલ રહીશ. જે મૃત્યુ પામ્યા છે અને ઓછી ઉંમરે મૃત્યુ પામ્યા છે એમની સહાય નિમિષાબેન જાતે જઈને ભૂલો નહીં થવા દે એવું આ મારા કોપ ઉપર વિશ્વાસ છે. કોપની જે જવાબદારી છે મને જાગૃત રાખવાની એવું કામ કરશે એવી હું અભિલાષા રાખું. ભૂલો નહીં થવા દે એવું આ મારા કોપ ઉપર વિશ્વાસ છે. મારા 2 વ્યક્તિ હતા, એમાંથી મારા ગામના વ્યક્તિને મેં બાજુ પર મૂકી તમે 2 એટલા કામ કરેલા છે કે મારું પ્રમુખ પદ પણ તમારે બેને આપવું એ ઓછું છે. 2024-25 સુધી મારું જે તે 14 ગુજરાત બાર કાઉન્સિલ લડીશ અને આ વડોદરા વકીલ મંડળમાં જે વકીલ સાહેબ પોલીસ સ્ટેશન તકલીફ હતો પોલીસ સ્ટેશન પહોંચીશું, કોર્ટમાં તકલીફ હતો તો કોર્ટમાં પહોંચીશું. અને જો દુરુપયોગ કરતા કોઈ સામાન્ય વકીલ પણ મને કહેશે, જુનિયર વકીલ, સિનિયર વકીલ, કે આ તમારા ગ્રુપની અંદર રહેલો માણસ આવી રીતે સત્તાનો દુરુપયોગ કરી પૈસા કમાય છે તો એને જાહેરમાં ખુલ્લો પાડવામાં પણ પાછો પાડે. ઈસીએનું થાય છે વડોદરા ક્રિકેટ એકેડમી એનું પણ ઇલેક્શન જ્યાં નામી અનામી જે એવા ધુરંધરો આવે છે ત્યાં જેઓએ મને જંગી બહુમતીથી જીતાડી છે તેઓ જાણે છે આ જીત ફક્ત ને ફક્ત તેઓની છે. તેઓ માટે હું દિન રાત તેમની સાથે રહું છું. તેમને જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ તેમના પ્રશ્નો એક જંગ હોય છે, એ જંગની અંદર 2 સિક્કા હોય છે. આ બાર અનરજિસ્ટર્ડ બાર છે એના 12 10 માટે 12 રજિસ્ટર કરવાના છો કે નહીં તે દિવસે લઈ લેજો એનું તમે ખાતરી. મારી સાથે ચૂંટાયેલા સેક્રેટરી, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, કારોબારી સભ્યોની પણ ખાતરી આપું છું. વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ જે વડોદરા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, કારોબારી સભ્યો અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને જંગી બહુમતીથી ચૂંટ્યા એ બદલ વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનવા માટેનો આ કાર્યક્રમ હતો. જોગાના જોગ મારો જન્મદિવસ છે, એ મારો જન્મદિવસ 64 વર્ષ મને પૂરા થયા, 65માં પ્રવેશ કર્યો છે. હું કદી જન્મદિવસ ઉજવતો નથી, કેમ કે જેમ જેમ જન્મદિવસ આપણે ઉજવતા થઈએ, જેમ વર્ષ વધતા જાય તેમ આપણી આયુ ઓછી થતી જાય છે. એટલે આ વધુને જેમ જેમ વર્ષો વધતા જાય છે એનાથી હું દુઃખી છું. ભગવાન મને વધુ જીવડાવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું.